વિદ્યાર્થી મિત્રો નમસ્તે. ધોરણ 9 ગણિત રચના પ્રકરણમાં અત્યાર સુધી આપણે બે રચનાઓનો અભ્યાસ કર્યો, જેમાં પહેલી રચના હતી રેખાખંડનો લંબ દ્વિભાજક રચવો, જ્યારે બીજી રચના હતી વિદ્યાર્થી મિત્રો ખૂણાનો દ્વિભાજક રચવો, એટલે ખૂણાના બે સરખા ભાગ કરવા. ચલો આજે આપણે આ વિડીયોમાં ત્રીજી રચનાનો અભ્યાસ કરીશું. રચના કંઈક આ પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો. તમને કોઈ ખૂણો આપેલો છે, તો એ ખૂણાના માપ જેટલો જ ખૂણો તમે પરિકર અને માપપટ્ટીની મદદથી દોરતા શીખશો. તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આ રચનાનો અભ્યાસ કરીએ. ફોર એક્ઝામ્પલ, તમને અહીંયા એક ખૂણો આપેલો છે. સપોઝ આપણે એક ખૂણાનું નામ છે ખૂણો ABC. હવે તમારે આ જ ખૂણાના માપનો ખૂણો એટલે કે આ ખૂણાની એકરૂપ ખૂણો જો તમારે પરિકર અને માપપટ્ટીની મદદથી રચવો હોય તો કેવી રીતે રચાય એની આપણે સમજ મેળવીએ. ચલો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ખૂણો ABC આપેલો છે. ઓકે, સરસ. હવે તમારે અહીંયા કશું નથી કરવાનું, આ ખૂણાના બે માપ લેવાના છે. એ બે માપ લેતા પહેલાં તમારે આ માપનો ખૂણો દોરવા માટે સૌપ્રથમ એક કિરણ દોરવાનું છે. તો સૌપ્રથમ આપણે કિરણ દોરી લઈએ અને એ કિરણને નામ આપીએ કિરણ PQ. ચલો વિદ્યાર્થી મિત્રો જોઈ લો, મેં કિરણ PQ રચ્યું. ઓકે, સરસ. ચલો કિરણ PQ વિદ્યાર્થી મિત્રો, ચલો સરસ. હવે આપણે આ ખૂણાના માપનો ખૂણો અહીંયા દોરવાનો છે. તો તમારે જે ખૂણો ABC છે વિદ્યાર્થી મિત્રો, એના બે માપ લેવાના છે. કેટલા માપ લેવાના છે? બે માપ. ચલો જોઈએ, પહેલું માપ કયું લઈશું વિદ્યાર્થી મિત્રો? તો તમારે આ ખૂણાનું પહેલું માપ લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. B ને કેન્દ્ર લો અને અનુકૂળ ત્રિજ્યા લો, એઝ યુ લાઈક, અને તમે ચાપ મારો વિદ્યાર્થી મિત્રો. જોઈ લો, મેં B ને કેન્દ્ર લઈને અનુકૂળ ત્રિજ્યા લઈને વર્તુળનો ચાપ મારું છું વિદ્યાર્થી મિત્રો. જુઓ બરાબર. સોરી, તો આ પહેલું માપ લીધું વિદ્યાર્થી મિત્રો. અગેન આઈ રિપીટ, B ને કેન્દ્ર લઈને અનુકૂળ ત્રિજ્યા લઈને વર્તુળનો ચાપ રચ્યો વિદ્યાર્થી મિત્રો. હવે આ ત્રિજ્યા બદલવાની નથી એટલે હું પરિકર બાજુમાં મૂકી દઉં છું. જોઈ લો. ઓકે ઓકે, આપણે આગળનો મુદ્દો બોલીએ વિદ્યાર્થી મિત્રો. આ જે તમે ચાપ રચ્યો એ ચાપ કિરણ B ને જ્યાં છેદે ત્યાં M નામ આપ્યું અને કિરણ BC ને જ્યાં છેદે ત્યાં N નામ આપ્યું. જો મેં મુદ્દો લખ્યો છે કે B ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ ચાપ રચ્યો, બરાબર વિદ્યાર્થી મિત્રો. આ ચાપ કિરણ B ને જ્યાં છેદે ત્યાં M અને કિરણ BC ને જ્યાં છેદે ત્યાં N નામ આપ્યું. હવે વિદ્યાર્થી મિત્રો, તમે પહેલા જે ત્રિજ્યા લીધેલી એ ત્રિજ્યા બદલવાની નથી, એટલે આપણે નેક્સ્ટ મુદ્દો શું લખીશું? P ને કેન્દ્ર લઈને તેટલી ત્રિજ્યા લઈને વર્તુળનો ચાપ રચ્યો. અગેન આઈ રિપીટ, P ને કેન્દ્ર લઈને તેટલી ત્રિજ્યા લઈને, એટલે પહેલા તમે જેટલી ત્રિજ્યાનો ચાપ લીધેલો વિદ્યાર્થી મિત્રો, તો P ને કેન્દ્ર લઈને એટલી ત્રિજ્યા લઈને વર્તુળનો ચાપ રચ્યો. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે આ જે ચાપ રચ્યો એ ચાપ કિરણ PQ ને જ્યાં છેદે ત્યાં તમે R નામ આપ્યું. P ને કેન્દ્ર લઈ તેટલી ત્રિજ્યાનો ચાપ રચ્યો. આ ચાપ કિરણ PQ ને જ્યાં છેદે ત્યાં R નામ આપ્યું. એટલે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા આ ખૂણા ABC નું પહેલું માપ લીધું. ચલો ફરીથી જોઈ લો, પહેલું માપ કયું લીધું વિદ્યાર્થી મિત્રો? B ને કેન્દ્ર લઈને અનુકૂળ ત્રિજ્યા લઈને વર્તુળનો ચાપ માર્યો,
પીને કેન્દ્ર લઈને તેટલી જ ત્રિજ્યાનો વર્તુળનો ચાપ માર્યો. આ ચાપ કિરણ પીક્યુ જ્યાં છેદે ત્યાં આર નામ આપ્યું. ઓકે વિદ્યાર્થી મિત્રો, સરસ. ચલો હવે આ ખૂણાનું બીજું માપ કયું લેવાનું છે? એ આટલું માપ લેવાનું છે. જુઓ, અહીંથી અહીંયા સુધી એટલે mn જેટલું માપ લેવાનું છે. કોના જેટલું માપ લેવાનું છે? mn જેટલું. જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, આ બીજું માપ લીધું મેં. પહેલું માપ આ લીધું, અહીંથી એટલું જ માપ અહીંયા લીધું. હવે બીજું માપ આપણે mn જેટલું લેવાનું છે. ઓકે, સરસ. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, આરને કેન્દ્ર લઈને હવે આ માપ કેટલા જેટલું છે? mn જેટલું છે. કોના જેટલું છે? mn જેટલું છે. તો આરને કેન્દ્ર લઈને ત્રિજ્યા કેટલી લીધી? mn જેટલી ત્રિજ્યા લઈને વર્તુળનો ચાપ માર્યો. જો વિદ્યાર્થી મિત્રો, ચાપ મારી દીધો. આરને કેન્દ્ર લઈને આ mn જેટલી ત્રિજ્યા લઈને વર્તુળનો ચાપ રચ્યો. આ ચાપ પ્રથમ ચાપને જ્યાં છેદે ત્યાં સપોઝ વી નામ આપ્યું. વિદ્યાર્થી શું નામ આપ્યું વિદ્યાર્થી મિત્રો? વી નામ આપ્યું. હવે કિરણ પીવી રચી દો વિદ્યાર્થી મિત્રો. શું રચી દો? કિરણ પીવી રચી દો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આ જે ખૂણો છે વિદ્યાર્થી મિત્રો વી પી ક્યુ, એનું માપ ખૂણા એબીસી જેટલું થશે વિદ્યાર્થી મિત્રો. એટલે કિરણ પીવી રચ્યું. ખૂણો વી પી ક્યુ અથવા ખૂણો વીપી આર, અહીંયા વીપી ક્યુ લખવું પડશે. સોરી વિદ્યાર્થી, વીપી ક્યુ. ખૂણો વીપી ક્યુ એ ખૂણા એબીસી જેટલો થશે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે એકવાર રચનાનું પુનરાવર્તન કરી લઈએ એટલે તમને સરસ આવડી જશે રચના. ચલો જોઈ લો. સપોઝ તમને અહીંયા ખૂણો એબીસી આપેલો છે. ઓકે, અમારે આટલા જ માપનો ખૂણો દોરવો હોય તો કઈ રીતે રચવાનો? બહુ સિમ્પલ. ચલો પહેલા આપણે શું રચ્યું વિદ્યાર્થી મિત્રો? કિરણ રચ્યું. એ કિરણનું શું નામ આપ્યું વિદ્યાર્થી મિત્રો? પીક્યુ નામ આપ્યું. ચલો આ તો તમને આવડી જ જાય, બહુ સહેલું છે. ચલો વિદ્યાર્થી, પી ક્યુ. હવે બીજો પોઈન્ટ કયો બોલ્યો વિદ્યાર્થી મિત્રો? આ ખૂણાના તમારે બે માપ લેવાના છે. ચલો પહેલું માપ શું લેવાનું? બીને કેન્દ્ર લઈને અનુકૂળ ત્રિજ્યા લઈને વર્તુળનો ચાપ મારવાનો છે. ચલો જોઈ લો વિદ્યાર્થી મિત્રો, મેં આટલી ત્રિજ્યા લઈને વર્તુળનો ચાપ માર્યો. ઓકે, એટલું જ માપ વિદ્યાર્થી મિત્રો પીને કેન્દ્ર લઈને એટલી જ ત્રિજ્યા લો વર્તુળનો ચાપ રચવાનો છે. બહુ ઇઝી છે ને વિદ્યાર્થી મિત્રો? ચલો જોઈ લો, બહુ ઇઝી છે. ચલો બીજું, અહીંયા સપોઝ નામ એક્સ આપી દઈએ, અહીંયા નામ વાય આપી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો બીજું માપ કેટલું લેવાનું છે એ જોઈએ. કેટલું લેવાનું? એક્સ વાય જેટલું. બરાબર છે ને? આ બીજું માપ લેવાનું છે. હવે કોને કેન્દ્ર લઈશું? અહીંયા સપોઝ તમે ટી નામ આપી દો વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો કોને કેન્દ્ર લઈશું? ટીને કેન્દ્ર લઈશું. ત્રિજ્યા કેટલી લઈશું? એક્સ વાય જેટલી ત્રિજ્યા લઈશું. એક્સ વાય જેટલી ત્રિજ્યા લઈ વર્તુળનો શું મારવાનો? ચાપ મારવાનો. આ ચાપ પ્રથમ ચાપને જ્યાં છેદે ત્યાં સપોઝ આપણે શું નામ આપ્યું વિદ્યાર્થી મિત્રો? આર નામ આપ્યું. હવે તમે કિરણ પીઆર રચી દો. તમે કિરણ પીઆર રચી દો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ખૂણો આર પી ક્યુનું માપ અને ખૂણો એ બી સીનું માપ કેવું થશે? સરખું થશે. એટલે ખૂણો એ બી સી ને એકરૂપ ખૂણો આર પી ક્યુ થશે. બે જ માપ લેવાના છે. પહેલું માપ એટલું જ માપ અહીંયા લેવાનું. બીજું માપ એક્સ વાય જેટલું માપ અહીંથી લઈ લેશો. તમે આપેલા ખૂણાના માપ જેટલો જ ખૂણો રચી શકો. આમ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે આપેલા ખૂણાના માપ જેટલા જ માપનો ખૂણો, માપપટ્ટી અને પરિકરની મદદથી કેવી રીતે રચાય એની સમજ મેળવીએ. હવે નેક્સ્ટ વિડીયોથી આપણે જુદા જુદા માપના ખૂણા જે 15ના ગુણાંકમાં છે, 15 અંશનો, 30 અંશનો, 45 અંશનો, 60 અંશનો, 75 અંશનો ખૂણો પરિકર અને માપપટ્ટીની મદદથી કેવી રીતે શોધાય કોણ માપકની મદદ વિના એની સમજ મેળવીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ.